સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। બનાસકાંઠાથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે અત્યારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે। હાલ દાંતીવાડા ડેમની જળસપાટી 569 ફૂટ પહોંચી છે, જ્યારે હાલ દાંતીવાડા ડેમમાં પાણીની આવક 1354 ક્યુસેક આવક નોંધાઈ રહી છે, જ્યારે આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટ સુધીની છે। તો બીજી બાજુ હવામાન વિભાગે પણ આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે સોમવારના રોજ કરવામાં આવી છે। હવામાન વિભાગે ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને મોરબીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।